હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, એવી આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીની દિવાળી ખૂબ જ સારી રીતે પસાર થઈ હશે. સાથે મિત્રો એવું પણ કહી શકાય કે દરેક વિદ્યાર્થી મિત્રએ ખૂબ જ સારી રીતે દિવાળીને એન્જોય પણ કરી હશે. પરંતુ હવે આપણે સ્ટડી તરફ કમબેક કરવાનું છે અને જેટલી સારી રીતે આપણે દિવાળીને 5 દિવસ માટે એન્જોય કરી છે એટલું જ સારી રીતે હવે સ્ટડી તરફ આગળ વધવાનું છે. રાઈટ? પાછળના દિવસો દિવાળીના 5 દિવસમાં આપણે જે એન્જોય કર્યું છે એને હવે સાઈડ ઉપર મૂકીને હવે આપણે પૂરેપૂરા રેગ્યુલરિટી સાથે સ્ટડી તરફ આગળ વધવાનું છે. રાઈટ? તો મિત્રો યાદ કરો તો આપણે લાસ્ટ લેક્ચર પૂર્ણ કર્યો એટલે કે દિવાળીની અગાઉનો લેક્ચર કે જેમાં આપણે ચેપ્ટર નંબર 6 માં કાર્ય અને કાર્ય ઉર્જા પ્રમેય આ બંને ટોપિકને લગતા ઘણા બધા દાખલા એટલે કે ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા સાથે કેટલાક નીટમાં પૂછાયેલા એમસીક્યુ આ બધું જ ઘણું બધું કાર્ય અને કાર્ય ઉર્જા પ્રમેયને લગતું પૂર્ણ કરેલું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક જે છે સ્થિતિ ઉર્જા ઉપર ડિપેન્ડ કરે છે. રાઈટ? તો નેક્સ્ટ ટોપિક છે આપણો સ્થિતિ ઉર્જાની વિભાવના. મિત્રો આ જે સ્થિતિ ઉર્જાને લગતો ટોપિક છે એ ટોપિકમાંથી બે ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. એમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન આ પ્રમાણે છે: સ્થિતિ ઉર્જા એટલે શું? સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપવાની છે. આગળ છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે સમજૂતી આપી તેનું સૂત્ર મેળવો. રાઈટ? બે ક્વેશ્ચન છે. પહેલા પાર્ટમાં આપણે સ્થિતિ ઉર્જાની ફક્ત વ્યાખ્યા આપવાની છે. બીજા પાર્ટમાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા, સમજૂતી અને એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્રનું પ્રૂફ આપવાનું છે. રાઈટ? તો સૌપ્રથમ આપણે જોઈએ સ્થિતિ ઉર્જા કોને કહી શકાય. તો મિત્રો આપણે વ્યાખ્યા લખેલી છે: કોઈ પદાર્થની સ્થિતિના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે. સિમ્પલ છે કે કોઈ પદાર્થ છે એ પદાર્થ પોતાની સ્થિતિના કારણે અથવા ગોઠવણીના કારણે, બેમાંથી તમે ગમે તે શબ્દ વાપરી શકો છો, પદાર્થ પોતાની સ્થિતિના અથવા ગોઠવણીના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે. રાઈટ? એકદમ સિમ્પલ છે. હવે આપણે જોઈએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને કહી શકાય. પદાર્થના વજન એટલે કે વજન બળ કહેવાનું, જેનું સૂત્ર થાય mg, અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ એટલે કે h ના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. એટલે કે આ જે વ્યાખ્યા છે એ આપણે સૂત્ર ઉપરથી યાદ રાખી શકીએ છીએ. જેમ કે વજન એટલે કે વજન બળ કહેવાનું, જે થાય mg, અને ઊંચાઈ એટલે કે h. તો mgh એટલે કે વજન બળ અને ઊંચાઈ નો ગુણાકાર થાય તેને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. તેનું સૂત્ર થાય mgh. રાઈટ? એ સૂત્ર આપણે પછી સાબિત કરવાનું છે. બરાબર? પરંતુ અત્યારે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા યાદ રાખવા માટે આપણે એ સૂત્ર યાદ રાખવાનું, જેમ આપણું અગાઉનું કીધેલું છે કે સૂત્ર યાદ રાખો, સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવતા આવડશે, એકમ બનાવતા આવડશે, પારિમાણિક સૂત્ર બનાવતા આવડશે અને ઈઝીલી દાખલા પણ સોલ્વ થશે. રાઈટ? એટલે સૂત્ર આપણે યાદ રાખીશું અને એના ઉપરથી જ આપણે વ્યાખ્યા યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો સૂત્ર શું છે? mgh. રાઈટ? બોલો, mg એટલે શું છે? તો વજન છે. કોનું વજન છે? તો પદાર્થનું વજન. એટલે ફર્સ્ટ લાઈન ક્લિયર થઈ ગઈ કે પદાર્થના વજન. બરાબર? પછી h શું છે? તો ઊંચાઈ છે. એ ઊંચાઈ ક્યાંથી માપીએ છીએ? તો સંદર્ભ સપાટીથી. બરાબર? એટલે બીજું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ mgh એટલે કે ના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં એટલે કે એ સપાટીની સાપેક્ષમાં
ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહી શકાય. રાઈટ? ઓકે. પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. બોલો, બંને વ્યાખ્યા ખ્યાલ આવી ગઈ. હવે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું આ જે સૂત્ર છે mgh એની સાબિતી મેળવવાની છે. તો એના માટે મિત્રો આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ. ઉદાહરણ આ રીતે છે, તમારે આકૃતિ સમજતા જવાનું છે અને આકૃતિમાં આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ એના આધારે ઇમેજિંગ કરવાનું છે. રાઈટ? જુઓ તો આપણે એક આ સંદર્ભ સપાટી ધ્યાનમાં લીધેલી છે. આ સંદર્ભ સપાટી ઉપર કોઈ એક પદાર્થ કે જેનું દળ m જેટલું છે એ સ્થિર અવસ્થામાં છે. બોલો, તો પદાર્થનું દળ m જેટલું છે, જેના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે. તો વજન બળ mg આપણે અધો દિશામાં દર્શાવેલું છે. રાઈટ? હવે આ જે સપાટી છે એ સપાટીથી h જેટલી ઊંચાઈએ આ કોઈ એક બિંદુ આવેલું છે અને હવે આપણે આ પદાર્થને આ બિંદુ સુધી લઈ જવું છે. તો પદાર્થને આ સપાટીથી બિંદુ સુધી લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે અને તમે જોઈ શકો છો કે કાર્ય કઈ દિશામાં છે? તો વજન બળથી વિરુદ્ધ દિશામાં છે. રાઈટ? એટલે વજન બળથી વિરુદ્ધ દિશામાં આપણે કાર્ય કરવું પડે. તો એ કાર્ય આપણે શોધી કાઢીએ તો એ કાર્ય અત્યારે આપણને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપશે. રાઈટ? તો આપણે એક કાર્ય નક્કી કરી દઈએ. તો મિત્રો, આપણે પદાર્થને h જેટલી ઊંચાઈએ આવેલા બિંદુ સુધી લઈ જવો હોય તો એની ઉપર કંઈક બાહ્ય બળ એપ્લાય કરવું પડે. એટલે કે આ પદાર્થ ઓટોમેટિક તો ઉપર આવવાનો નથી. રાઈટ? એને આપણે ઉપર લઈ જવો પડશે. ધેટ મીન્સ કે આપણે એની ઉપર બાહ્ય બળ એપ્લાય કરવું પડશે. બરાબર? તો એ બાહ્ય બળ વડે થતું કાર્ય આપણે નક્કી કરવાનું છે. બરાબર છે? તો આ બાહ્ય બળ વડે થતું કાર્ય. પરંતુ મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે બાહ્ય બળ ઉપરની તરફ લગાડીએ છીએ. બરાબર છે? અને સ્થાનાંતર પણ ઉપરની તરફ થાય છે. પરંતુ એ બાહ્ય બળની વેલ્યુ કેટલી? તો સિમ્પલ છે કે જેટલું વજન બળ અધો દિશામાં લાગી રહ્યું છે એટલું જ બાહ્ય બળ આપણે તેનાથી વિરુદ્ધ દિશામાં લગાડવું પડે છે. ત્યારે એ પદાર્થ કંઈક હાઈટ પ્રાપ્ત કરે છે. રાઈટ? તો બાહ્ય બળનું મૂલ્ય કેટલું થયું? વજન બળ જેટલું છે, એટલે કે mg જેટલું. સ્થાનાંતર કેટલું છે? તો સપાટીથી કેટલી હાઈટ ઉપર લઈ જવાનું છે? તો h જેટલી હાઈટ ઉપર. એટલે સ્થાનાંતર કેટલું થયું? h જેટલું. રાઈટ? બાહ્ય બળ વજન બળ જેટલું જ, mg. સ્થાનાંતર કેટલું? h જેટલું જ. તો કાર્યનું સૂત્ર બોલો, બળ ગુણ્યા સ્થાનાંતર. બોલો, બળ કેટલું છે? mg. સ્થાનાંતર કેટલું છે? h. તો mgh એ જ થઈ ગયું કાર્ય. રાઈટ? બરાબર છે? પરંતુ તમે જોઈ શકો છો કે આપણે પદાર્થને ઉર્ધ્વ દિશામાં લઈ જઈએ છીએ, એટલે કે વજન બળની વિરુદ્ધ લઈ જઈએ છીએ, વિરુદ્ધ દિશામાં. તો વજન બળથી વિરુદ્ધ દિશામાં આપણે કાર્ય કરવું પડે છે. ધેટ મીન્સ કે કાર્ય કેવું મળે? નેગેટિવ મળે. બરાબર? આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર FD. પરંતુ બળ mg થશે અને સ્થાનાંતર h થશે. એટલે mgh સૂત્ર મળ્યું કાર્યનું. પરંતુ આપણે કીધું એ પ્રમાણે કે વજન બળની વિરુદ્ધ દિશામાં આપણે કાર્ય કરી રહ્યા છીએ, એટલે માઈનસ સાઇન આવશે. બરાબર? પરંતુ વ્યાખ્યા શું કહે છે કે કરવું પડતું કાર્ય એ જ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે આ કાર્યને જ ઉર્જા કહે છે. રાઈટ? તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જેનો સિમ્બોલ આપણે u તરીકે લઈશું, એ જ થશે કાર્ય w. એટલે સૂત્ર એ જ થશે -mgh. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને મળી ગયું u બરાબર -mgh. જ્યાં માઈનસ શું દર્શાવે છે કે વજન બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. રાઈટ? અને mgh જે આપણી ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા છે એના આધારેનું જ આપણને સૂત્ર મળી ગયું. રાઈટ? હવે મિત્રો એક સ્ટેપ વધારાનું છે કે જેમાં આપણે આ જે u બરાબર mgh સૂત્ર મળ્યું એનું h એટલે કે અંતરની સાપેક્ષે વિકલન ધ્યાનમાં લઈએ છીએ. તો આ સમીકરણનું h ની સાપેક્ષે વિકલન કરતા તો du by dh
ઇક્વલ ટુ h ની સાપેક્ષે વિકલન કરવાનું છે એટલે -mg as it is રહેશે, રાઈટ. mg બોલો દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ f આપશે એટલે ઇક્વલ ટુ -f. તો આ દર્શાવે છે કે u એટલે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, h એટલે કે અંતર અને f એટલે કે બળ. તો કહી શકાય કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષે વિકલન કરવાથી બળ મળે છે. મિત્રો આ જે સૂત્ર છે F -du/dh, આ સૂત્ર યાદ રાખવું. કેટલાક દાખલા નીટ લેવલના MCQ સોલ્વ કરવા માટે આ સૂત્રનો આપણે ખાસ ઉપયોગ કરીશું. F -du/dh, જેને શબ્દ સ્વરૂપે પણ યાદ રાખવું કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું એટલે કે u નું અંતરની સાપેક્ષે એટલે કે h ની સાપેક્ષે વિકલન કરતા બળ એટલે કે F મળે છે, રાઈટ. તો મિત્રો ખ્યાલ આવી ગયો. ફર્સ્ટ ક્વેશ્ચન કે જેમાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા u mgh આ સૂત્ર મેળવેલું છે, રાઈટ. મિત્રો હવે આપણે સ્થિતિ ઊર્જાનો આ જે ટોપિક છે એ ટોપિકને લગતો બીજો ક્વેશ્ચન ધ્યાનમાં લઈએ છીએ, જેમાં આપણે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ લખીશું અને આ નિયમની સમજૂતી આપીશું, રાઈટ. તો મિત્રો ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે છે: સંરક્ષી બળ અને અસંરક્ષી બળ વિશે સમજૂતી આપી યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. બરાબર. સૌપ્રથમ આપણે સંરક્ષી બળ અને અસંરક્ષી બળ કોને કહે છે એ ધ્યાનમાં લઈએ છીએ. તો સંરક્ષી બળ જેની વ્યાખ્યા પ્રમાણે છે કે જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય, ગતિમાર્ગ પર નહીં, તેવા બળને સંરક્ષી બળ કહે છે. મિત્રો માર્ગ ગમે તે હોય પરંતુ બળ એ એટલે કે થયેલું કાર્ય એ ગતિમાર્ગ ઉપર આધારિત નથી, ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત છે, ગતિમાર્ગ ઉપર આધારિત નથી. તો આવા બળને સંરક્ષી બળ કહી શકાય, બરાબર. જેના ઉદાહરણ છે ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત બળ વગેરે, બરાબર. એટલે કે ચુંબકીય બળ પણ તમે કહી શકો છો. પછી અસંરક્ષી બળ, તો સિમ્પલ જે સંરક્ષી બળની વ્યાખ્યા આપી એના કરતા ઉલટી વ્યાખ્યા. સંરક્ષી બળમાં આપણે શું કીધું કે ગતિમાર્ગ ઉપર આધારિત નથી. કોની ઉપર આધારિત છે? તો પ્રારંભિક અને અંતિમ સ્થાન પર છે. તો હવે એનાથી ઉલટું કે ગતિમાર્ગ ઉપર આધારિત છે, રાઈટ. જો અસંરક્ષી બળ, જે બળ વડે થયેલું કાર્ય ગતિમાર્ગ પર આધારિત હોય તેવા બળને અસંરક્ષી બળ કહે છે, બરાબર. જે બળ વડે થયેલું કાર્ય ગતિમાર્ગ ઉપર આધારિત હોય તેવા બળને અસંરક્ષી બળ કહે છે. ઉદાહરણ ઘર્ષણ બળ. બોલો ક્લિયર? સંરક્ષી બળ અને અસંરક્ષી બળ સિમ્પલ યાદ રાખવાનું છે કે સંરક્ષી બળ એટલે ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ ડિપેન્ડ કરે છે, ગતિમાર્ગ ઉપર ડિપેન્ડ હોતું નથી. જ્યારે અસંરક્ષી બળ તો જે બળ વડે થયેલું કાર્ય એ ગતિમાર્ગ ઉપર આધારિત હોય તેવા બળને અસંરક્ષી બળ કહે છે. સંરક્ષી બળના ઉદાહરણ તો ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુતીય બળ, ચુંબકીય બળ. અને અસંરક્ષી બળનું ઉદાહરણ તો ઘર્ષણ બળ. બોલો આટલે સુધી ક્લિયર? હવે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખવાનો છે અને નિયમની સાબિતી આપવાની છે. તો સૌપ્રથમ આપણે નિયમ ધ્યાનમાં લઈએ છીએ, જે અત્યારે આપણે લાસ્ટમાં લખેલો છે. એ નિયમ સમજીએ છીએ અને એના આધારે આપણે કેવી રીતે સાબિતી આપવાની છે એ સમજીએ છીએ. ધેટ મીન્સ કે આપણે લોજિક ધ્યાનમાં લઈએ છીએ, બરાબર. જો તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. સૌપ્રથમ તો મિત્રો એ સમજી લઈએ કે સંરક્ષણ એટલે શું. સંરક્ષણ એટલે કે કોઈ પદાર્થ પ્રારંભમાં જે અવસ્થામાં હોય એ અવસ્થામાં અત્યારે યાંત્રિક ઉર્જા છે, તો યાંત્રિક ઉર્જા એ પ્રારંભિક અવસ્થામાં જે હોય
એ જ એની ઉપર પ્રક્રિયા થયા બાદ અંતિમ અવસ્થામાં પણ હોવી જોઈએ, રાઈટ? એને કહી શકાય સંરક્ષણ. એટલે કે આપણે એવું કહી શકાય કે ઉર્જા સંરક્ષણનો નિયમ, પછી રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, આ બધા જ નિયમો તમે ભણી ગયેલા છે. એ જ રીતે છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ, બરાબર? કે પ્રારંભમાં જે પરિસ્થિતિ છે, એટલે કે પ્રારંભમાં જે યાંત્રિક ઉર્જા મળે છે, એ જ યાંત્રિક ઉર્જા કંઈક પ્રક્રિયાના અંતે એટલે કે અંતિમ હોવી જોઈએ. પ્રારંભિક અને અંતિમ યાંત્રિક ઉર્જા કેવી હોવી જોઈએ? એક સમાન હોવી જોઈએ, બરાબર? તો આપણે એવું ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ કે પ્રારંભમાં કોઈ એક પદાર્થ કોઈ એક સપાટી ઉપર સ્થિર અવસ્થામાં પડેલો છે. બોલો, પદાર્થ સ્થિર છે તો એનો વેગ કેવો થાય? 0 થશે. બોલો, વેગ 0 તો ગતિ ઉર્જા 0. ગતિ ઉર્જા કેવી મળે છે? 0 મળે છે. અને પદાર્થ સ્થિર અવસ્થામાં છે, એનું બિલકુલ પણ સ્થાનાંતર પણ નથી થતું, તો સ્થિતિ ઉર્જા કેવી થશે? 0 થશે. હવે યાંત્રિક ઉર્જા કોને કહી શકાય? તો યાંત્રિક ઉર્જા એટલે કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. પરંતુ પ્રારંભમાં આપણે શું કીધું કે પદાર્થ કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે, માટે તેનો વેગ 0. વેગ 0 તો ગતિ ઉર્જા 0. ગતિ ઉર્જા 0 છે, પદાર્થ સ્થિર અવસ્થામાં છે એટલે એનું બિલકુલ સ્થાનાંતર નથી થતું, તો સ્થિતિ ઉર્જા પણ 0 છે. બોલો, ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બંનેનો સરવાળો યાંત્રિક ઉર્જા, જે પણ કેવો થશે? 0 થશે. પ્રારંભિક યાંત્રિક ઉર્જા, જેનો સિમ્બોલ E લઈએ છીએ, જે થશે ગતિ ઉર્જા K પ્લસ સ્થિતિ ઉર્જા U ઇક્વલ ટુ 0. કેવી રીતે ખ્યાલ આવ્યો કે કારણ કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે, રાઈટ? હવે પદાર્થ ઉપર આપણે કંઈક પ્રક્રિયા કરીએ છીએ, જેમ કે પદાર્થ ઉપર કંઈક બળ એપ્લાય કરીએ છીએ. માની લો કે F જેટલું બળ એપ્લાય કરીએ છીએ, પરિણામે પદાર્થ કંઈક સ્થાનાંતર અનુભવે છે. ધારો કે ડેલ્ટા x જેટલું સ્થાનાંતર અનુભવે છે, રાઈટ? હવે આ પદાર્થ પર F જેટલું બળ લગાડતા તેનું ડેલ્ટા x જેટલું સ્થાનાંતર થાય છે, બરાબર? એટલે એ કંઈક પ્રક્રિયા કરી કહેવાય. તો હવે પ્રક્રિયાના અંતે જે યાંત્રિક ઉર્જા મળે એ પણ કેટલી મળવી જોઈએ? પ્રારંભિક જેટલી જ, એટલે કે 0 મળવી જોઈએ. જો 0 મળી જાય તો પ્રારંભિક અંતિમ યાંત્રિક ઉર્જા કેવી થઈ ગઈ? એક સમાન થઈ ગઈ, એટલે કહી શકાય કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો હવે આપણું એમ શું રહેશે કે આપણે ચેક કરવાનું છે કે આ જે પ્રક્રિયા કરી એ પ્રક્રિયાના અંતે પણ યાંત્રિક ઉર્જા અગાઉ જેટલી જ મળે છે કે નહીં, એ ચેક કરવાનું છે, રાઈટ? તો યાંત્રિક ઉર્જાનું સૂત્ર શું થશે? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો સૌપ્રથમ આપણે ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ. W ઇક્વલ ટુ ડેલ્ટા K. એટલે ડેલ્ટા K આપણે શોધવા હોય તો ડેલ્ટા K એ જ થશે કાર્ય W. બોલો, કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર. તો પદાર્થ ઉપર લગાડેલું બળ F, સ્થાનાંતર ડેલ્ટા x, એટલે ડેલ્ટા K બરાબર બળ F ગુણ્યા સ્થાનાંતર ડેલ્ટા x. તો ગતિ ઉર્જા મળી ગઈ. હવે જોઈએ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા ડેલ્ટા U ઇક્વલ ટુ, બરાબર, પદાર્થ ઉપર F જેટલું બળ લગાડીએ છીએ, પરિણામે પદાર્થ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર અનુભવે છે. એટલે એ સ્થાનાંતર થાય છે એટલે કે એની સ્થિતિ બદલાય છે, એટલે સ્થિતિ ઉર્જા પણ મળશે. પરંતુ એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હોઈ શકે? જે હમણાં જ આપણે પ્રૂફ કરેલું છે, mgh. પરંતુ વિરુદ્ધમાં કાર્ય થતું હોય તો માઈનસ mgh, રાઈટ? એટલે સ્થિતિ ઉર્જા ડેલ્ટા U ઇક્વલ ટુ માઈનસ mgh. પરંતુ mg શું છે? F છે, અને h શું છે? અંતર, જે અત્યારે ડેલ્ટા x જેટલું છે, બરાબર? એટલે ડેલ્ટા U ઇક્વલ ટુ માઈનસ F ડેલ્ટા x લખી શકાય. બોલો, ડેલ્ટા K ડેલ્ટા U બંને મળી ગયા. તો હવે અંતિમ યાંત્રિક ઉર્જા આપણે નક્કી કરી લઈએ. તો અંતિમ યાંત્રિક ઉર્જા ડેલ્ટા E ઇક્વલ ટુ ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U. બોલો, ડેલ્ટા K F ડેલ્ટા x, બોલો ડેલ્ટા U માઈનસ F ડેલ્ટા x. બંને સમાન છે, બાદબાકી છે એટલે 0 થઈ જશે. તો અંતિમ યાંત્રિક ઉર્જા પણ કેટલી મળે છે? 0 મળે છે. પ્રારંભિક યાંત્રિક ઉર્જા જેટલી જ મળે છે. તો પ્રારંભિક યાંત્રિક ઉર્જા અંતિમ યાંત્રિક ઉર્જા સમાન હોવાથી કહી શકાય કે આ કિસ્સામાં કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, રાઈટ? અને એ જ આપણો નિયમ છે.
કે જો તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. બોલો ખ્યાલ આવી ગયો કેવી રીતે આપણે નિયમ સાબિત કરેલો છે કે પ્રારંભિક યાંત્રિક ઉર્જા જે મળે એ જ કંઈક પ્રક્રિયાના અંતે અંતિમ યાંત્રિક ઉર્જા પણ મળવી જોઈએ. રાઈટ.